યસ, આપણે વિકલિતના ઉપયોગોના છેલ્લા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ. આ ટોપિક વિશે એવું કહેવાય કે એનસીઈઆરટી કીએ, ગુજકેટ કીએ કે જેડબલઈ કીએ, એમાં આ ટોપિકમાં જેટલું ટેક્સ્ટબુકમાં આપ્યું છે ફૂલ પ્રેક્ટિસ આપી છે. આટલા દાખલા ગણવાથી બધા જ વિચારો ક્લિયર થઈ જાય છે અને પૂછાય છે. ગુજકેટમાં પણ આવો દાખલા પૂછાણા હતા. આજે જે આપણે ભણશું એવા દાખલો આ વખતે ગુજકેટમાં બેઠા પૂછાણા હતા અને બહુ ઇન્ટરેસ્ટિંગ ગાવાનો દાખલા છે. જેમ કે અહીંયા એક રકમ મેં લખી છે, તો તમે રકમ બરાબર બે વાર વાંચો. એકદમ પ્રેક્ટિકલ દાખલો છે. 24 ના એવા બે ભાગ પાડવાના કે ભાઈ જેમનો સરવાળો 24 હોય, એટલે કે એવી બે સંખ્યા ગોતવાની કે જેનો સરવાળો 24 હોય. તો એ કઈ સંખ્યા થાય? 20 ને 4 24 થાય, 19 ને 5 24 થાય, 12 ને 12 24 થાય, 10 ને 14 24 થાય. ઘણા બધા ભાગ મળે, પણ એમાંથી એવો ભાગ મેળવવાનો કે જેમનો ગુણાકાર મહત્તમ હોવો જોઈએ. તો 20 ને 4 24 કરું તો 20 ચોક 80 થાય. પણ 12 ને 12 24 કરું તો 12 ને 12 144 થાય. એમનો જો 12 ને 12 144 80 કરતા મોટો થયો ગુણાકાર. 14 ને 10 કરું તો 14 દાણ 140 થાય. 144 કરતા નાનો થયો. તો આમાંથી કયો ભાગ હશે 24 નો? કે 23 વત્તા 1 તો 23 એકા 23 તો નાનો થયો. તો આમ તો મેં તમને હિન્ટ આપી દીધી. 12 12 144 એટલે 24 ના બે ભાગ, બંને ભાગ 12 12 છે. આમ નામ ખબર પડી ગઈ. સારો દાખલો હતો એટલે. પણ એ કેમ વિકલિતના ઉપયોગોથી આ કેમ ખબર પડશે આપણે શીખવું છે. એટલે આપણે બે સંખ્યા ધારશું. કેમ ધારવી એ તમને હવે સમજાય જશે. ધારો કે એક સંખ્યા x છે, તેથી બીજી સંખ્યા 24 x છે. બહુ ચોખ્ખી વાત છે, કારણ કે તો જ આ બંનેનો સરવાળો 24 થાય. હવે તેમનો ગુણાકાર, જેને મહત્તમ બતાવવાનું છે એનું વિધેય બનાવવાનું છે. એટલે કે x ગુણ્યા 24 x. તો આ x નું વિધેય થઈ ગયું કે ભાઈ 24x x². હવે આ વિધેયને મહત્તમ બતાવવાનું. તો મહત્તમ બતાવવાની રીત, પહેલું વિકલન કરતા 24 2x, પહેલા વિકલન બરાબર 0 લેતા 24 2x બરાબર 0, x બરાબર 12. બીજું વિકલન કરતા -2, દેખાય ને 0 -2. બીજા વિકલનમાં x ની કિંમત મૂકતા જવાબ ઋણ આવતા, એટલે કહેતા કે x ની આ કિંમત માટે વિધેય f(x) એટલે કોણ છે? બંનેનો ગુણાકાર. એટલે કે f(x) મહત્તમ છે, એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર મહત્તમ છે x બરાબર 12 માટે. તો તેથી કરીને આમ એક સંખ્યા 12 છે અને બીજી સંખ્યા પણ 24 x 24 12 બરાબર 12 છે. તો આપણે 24 ના એવા બે ભાગ પાડ્યા, 12 અને 12, કે જેથી બંનેનો ગુણાકાર મહત્તમ થાય છે. બાકી આ સિવાયના 24 ના એક પણ એવા ભાગ નથી કે જેથી એનો ગુણાકાર મહત્તમ થાય. હવે કો કેમ કે 26 માંથી 2 જાય તો 24 થાય, પણ 26 ગુણ્યા પાછા -2 કરવા પડે, તો એ તો માઈનસ થઈ ગયો ગુણાકાર. ગુણાકાર મહત્તમ ન થાય. એ 24 ના ભાગ છે એટલે અંદર જ રહેવું પડે 24 ની. આગળ વધીએ, બીજા દાખલાની વાત કરીએ. 14મો દાખલો એરબા દાખલાની જેમ જ છે. રકમમાં સીધું આપી દીધું છે કે x + y 60 થવું જોઈએ અને આ મહત્તમ થવું જોઈએ. એટલે જેને મહત્તમ કે ન્યૂનતમ કીધું હોય એનું વિધેય બનાવવાનું અને એનું વિધેય એક ચલમાં બનાવવાનું. હવે ચોખ્ખી વાત છે કે આમાંથી x બરાબર 60 - y લખી શકો, y બરાબર 60 - x લખી શકો. સ્પષ્ટ છે કે અહીંયા y ની કિંમત મુકાય કે x ની કિંમત મુકાય? x ની કિંમત મુકાય. જો y ની જગ્યાએ આપણે 60 - x મૂકીએ તો 60 - x ઓલ ઘન કરવો પડે, અને x ની જગ્યાએ 60 - y મૂકીએ તો કઈ ઘન કરવો ન પડે. એટલે હવે આપણે અહીંયા એમ લખશું x બરાબર 60 - y. તેથી x બરાબર 60 - y. તો જેથી કરીને આ થઈ ગયું 60 - y y ઘન, અને આને આપણે f(y) કહી દઈશું કે y ઘન ગુણ્યા 60 - y
એટલે 60y ઘન માઈનસ y ની 4. આને આપણે મહત્તમ બતાવવું છે. જેને મહત્તમ બતાવવાનું હોય એનું પહેલું વિકલન કરતા 180y² માઈનસ 4y ઘન પહેલા વિકલન f પ્રાઇમ ઓફ y બરાબર 0 લેતા એટલે 180y² માઈનસ 4y ઘન બરાબર 0. બધામાંથી 4 કોમન ને y² કોમન, 4y² કોમન, 45 ચોક 180, 45 માઈનસ y બરાબર 0. હવે એને રકમમાં બહુ સ્પષ્ટપણે આવ્યું છે કે x અને y બંને ધન છે, એટલે સ્પષ્ટ છે કે આ ધન છે એટલે આ શૂન્યથી છેદમાં જાય એટલે y બરાબર 45. બીજું વિકલન કરતા પહેલું વિકલન છે, બીજું વિકલન કરો 360y માઈનસ 12y². બીજા વિકલનમાં 45 નાખતા 360 ગુણ્યા 45 45 અને હિસાબ કરતા તો આનો હિસાબ ઋણ આવે છે તે કાયદો આમ કરી શકાય. 45 કોમન લઈ લ્યો 360 માઈનસ 12 ગુણ્યા 45 કરો ને એટલે તમને સમજાવું કે 360 કરતા આમના મોટો થાય, કારણ કે 45 ગુણ્યા 10 હોય તો 450 થાય, તો 45 ગુણ્યા 12 છે એટલે 450 પર બીજા 90 ઉમેરવાના 540 થાય. 360 માંથી 540 જાય એટલે ધીસ ઇઝ લેસ ધેન 0. જો બીજું વિકલન ઋણ હોય તો એમ કહી શકાય કે વિધેય f of y એટલે આપણે આ બંનેનો ગુણાકાર ધાર્યો છે, આ બંને આ અને આપણે f of y કીધેલું છે, એટલે કે બીજું વિકલન ઋણ એટલે ગુણાકાર મહત્તમ એમ સાબિત થાય. તેથી કરીને y બરાબર 45 માટે f of y મહત્તમ છે, એટલે કે x * y ઘન મહત્તમ છે. પણ આપણે x અને y બંને મેળવવાના છે, તો y બરાબર 45, y બરાબર 45 અહીં લખી દેવા, x બરાબર 15. તો x અને y બંને બહુ ઈઝીલી મળી ગયા. આગળ આની પછીના દાખલાની વાત કરીએ. આની જેવો જ છે, જેમનો સરવાળો 35 હોય અને ગુણાકાર x² y ની 5 મહત્તમ બને. એટલે x અને y નો સરવાળો 35, x² y ની 5 મહત્તમ બને. દાખલા નંબર 15. ચાલો વિચારો, આમાં પહેલું સ્ટેપ તમારે કેમ કરવું જોઈએ. ચોખ્ખી વાત છે કે y ની 5 છે એટલે y ની 5 ની કિંમત તો મૂકે, પણ x² x ની જગ્યાએ 35 - y મૂકાય. આપણે ગણિત લખીએ દાખલો. એટલે f of y બરાબર 35 - y નો સ્ક્વેર * y ની 5. 35 નો વર્ગ 70y y² * y ની 5. 35 નો વર્ગ y ની 5. હવે આમ જોઈએ ને હવે કઈ વાંધો નથી, પણ ગુણાકારનો નિયમ પણ કરી શકાય. પણ હવે વાંધો નહીં. ચાલો 70 y ની 6 y ની 7. ધીસ ઇઝ f of y. પહેલું વિકલન કરતા f પ્રાઇમ y 35 નો વર્ગ 12 25 y ની 5 નું વિકલન 5 y ની 4 420 y ની 5 7 y ની 6. પહેલા વિકલન બરાબર 0 લેતા, તો તેથી કરીને બધામાંથી હું y ની 4 કોમન લઈ લઉં એટલે 12 25 ગુણ્યા 5 માઈનસ 420 y 7 y² બરાબર 0. આમાં બીજી કઈ મુશ્કેલી નથી. આના અવયવ પાડવાની અઘરા પડી જાય છે અને આમાં ખૂબ ટાઈમ બગડે. અવયવ પડી જાય તો
કે ગુણાકારનો નિયમ કરતા f prime of y 35 minus y whole square આમના 5y ની 4 ઘાત પ્લસ y ની 5 આમના 2 into 35 ઓછા y. હવે પહેલા વિકલન બરાબર 0 લેતા 35 ઓછા y કોમન, y ની 4 પણ કોમન, એટલે અહીંયા વધ્યું 5, 35 ઓછા y સ્ક્વેર છે એટલે 51 છે. આ કોમન એટલે વધ્યા 2y = 0. હવે એને શું કીધું છે કે x અને y બંને ધન હોવા જોઈએ. રકમમાં જ કીધું છે x અને y બંને પોઝિટિવ છે તો આ છેદમાં જશે. બીજી વસ્તુ બંને ધન છે એટલે કોઈ 35 નહીં થાય. જો y બરાબર 35 હોય તો આ 0 થઈ જાય, એટલે આ પણ 0 નથી અને આ પણ 0 નથી, આ બંને છેદમાં આવી જશે, ખાલી એટલું વધશે. 5 ગુણ્યા 55 25 તો વધી ગયો 35 15 ને 2 17 માઈનસ 5y વત્તા 2y બરાબર 0, માઈનસ 5y વત્તા 2y એટલે કે 175 બરાબર 3y. તો y બરાબર સાદુરૂપ આપતા y બરાબર છેદોડે. ઓકે 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 અહીંયા મિસ્ટેક થઈ ગયું છે. 2 y ની પાછળ આમ 2 આગળ આવે 35 ઓછા y into -1. So this is minus, this is minus, and this is 7y. So y is equal to 20 25 175. હવે y બરાબર 25 આવ્યું. અહીંયા આપણે બીજું વિકલન નહીં કરીએ, પ્રથમ વિકલિત કસોટીથી ચાલશે. એનું કારણ છે કે આ તમે જુઓ ને તો બીજું વિકલન તો કેટલું લાંબુ થાય. અહીંયા આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ, આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ, એટલે હું અહીંયા પહેલું વિકલન થોડું ઘડકું કરી લખી નાખું. f prime y બરાબર 5y ની 4 35 ઓછા y નો વર્ગ વત્તા 2y ની 5 35 ઓછા y. એને આપણે સાદુરૂપ આપી લખવું હોય તો આમ લખી શકીએ 35 ઓછા y ની 4 આ કોમન લીધી 35 ઓછા y અને y ની 4 માંથી કોમન, એટલે કૌંસમાં વધે આ જે સાદુરૂપ આપ્યું ને કૌંસમાં વધી 175 - 7y આ કૌંસમાં વધી. આપણે આ જે હતું આ કોમન લીધું અને આનું જે આ સાદુરૂપ આપ્યું આપણે 175 - 7y ઈ કૌંસ તો f prime of y આવી ગયું. હવે y બરાબર 25 માટે 25 ની પહેલા આમ તો આ માઈનસ ઇન્ફિનિટી સુધી જ જવાનું, 0 સુધી જવાનું, ધન જ લેવાનું. અને 25 ની પછી પહેલું વિકલન કેવું છે એ જોતા પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા. તો 25 ની પહેલા એટલે ચોખ્ખી વાત છે કે 25 કરતા નાની કિંમત 20 નાખી દેવાની. અહીંયા 20 નાખો, આ ધન થાય, આ ધન થાય, નાખો અહીંયા 20 7 દુ 14 આ ધન થાય. વાત થાય પૂરી કે પહેલા છે એ 25 ની પહેલા ધન છે. 25 પછી 30 નાખો, આમાં 30 નાખો, આ ધન થાય. 35 થી આગળ જ જાઓ એટલે ઇન્ફાઇનાઇટ ની સોરી 35 x અને y 35 ની આગળ 30 નાખો, ધન થાય, ધન થાય. પણ અહીંયા 30 નાખો 7 તેરી 21 175 માંથી 21 છે ઋણ થાય. ધન ગુણ્યા ઋણ એટલે આખું ઋણ થઈ ગયું. પહેલું વિકલન ઋણ છે, પહેલા ધન પછી ઋણ, એટલે સ્પષ્ટ કે y બરાબર 25 માટે f of y એટલે x2 y ની 5 એ મહત્તમ છે. તો જેથી કરીને y બરાબર 25 અને x બરાબર 10. તો મસ્ત દાખલાઓ છે, બે વાર ગણવાથી સ્પીડ આવી જાય છે આ દાખલાઓમાં. આગળ વધીએ આપણે. મસ્ત દાખલો છે, જેડબલઈ માં પૂછાય, ગુજકેટમાં પૂછાય, બહુ પ્રેક્ટિકલ એપ્રોચ વાળો દાખલો છે. સમજાવું તમને. જેમની બાજુનું માપ 18 સેમી હોય, આ એક ચોરસ મેં લીધો છે, તેવા
પતરાના ચોરસ ટુકડો, આ કાગળની પણ પતરાનો ચોરસ ટુકડો છે એમ ધારી લીધા અને આ 18 છે તમારી સામે જ છે, બરાબર. દરેક ખૂણેથી એટલે કે આ ખૂણેથી 4 અહીંથી એક ચોરસ મારે કાપવો છે. જો હું અહીંથી આવો ચોરસ કાપું તો મારે જે આ લંબાઈ ને પહોળાઈ હોય એ જ અહીંયા રાખવાની ને એટલી જ અહીંયા રાખવાની, રાઈટ, એટલી જ અહીંયા રાખવાની અને કાપી નાખીએ આપણે. આડું કપા છે સમજવા માટે હાલે. ધારો કે હરકું છે એમ ધારી લેવાનું, અહીંથી કાપી નાખવાનું. આ કાપી નાખ. એક આ કાપી નાખ. હવે જો હવે શું થયું કે આ આખું અહીંયાથી અહીંયા સુધી 18 હતું. આપણે x લંબાઈનો કટકો કાપ્યો તો અહીંથી x લંબાઈનો કાપ્યો એટલે હવે આ જે લંબાઈ છે ને 18 - 2x થઈ ગઈ. આ જે છે એ 18 - 2x થઈ ગઈ. હું જો આમ આકૃતિમાં તમને દોરીને બતાવું, હવે તમારા મગજમાં ઉતરશે કે આ કાપી નાખ્યું, આ કાપી નાખ્યું, આ કાપી નાખ્યું, આ કાપી નાખ્યું, એટલે આ બધું 18 - 2x. અને હવે શું થાય જો આને આપણે વાળી દઈએ, આને તમે જોઈ શકો કે આ એક પેટી બની ગઈ, પેન્ડાના બોક્સ, બરાબર, બની ગઈ પેટી. હવે આનું ઘનફળ એ લંબાઈ પહોળાઈ ઈ જે સમાન છે 18 - 2x. આ 18 - 2x, આ 18 - 2x જે તમને જો અહીંયા દેખાય છે 18 - 2x. આ 18 - 2x 18 લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ x. આ આપણે જે કાપ્યો તો કટકો આ x એની ઊંચાઈ થઈ ગઈ. ઓકે, તો બસ આ સમજવાનું હતું કે 18 - 2x, 18 - 2x અને x લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ નું ઘનફળ આવે અને આપણે એને મહત્તમ બતાવવું છે. આટલી જ વાત સમજવાની હતી. આ મગજમાં ઉતરી ગયું એટલે વાત થાય પૂરી. તો અહીંયા લખીએ કે ભાઈ ધારો કે પ્રત્યેક બાજુથી x સેન્ટીમીટર લંબાઈનો ચોરસ કાપતા બનતી ખુલ્લી પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આ થઈ ગયું f(x). આપણે આ ઘનફળ ને મહત્તમ બતાવવાનું છે. 18 - 2x હોલ સ્ક્વેર ઇન્ટુ x. બસ હવે આપણે મહત્તમ બતાવી દઈએ એટલે કે હું પહેલું વિકલન કરતા બીજું વિકલન કરતા આગળ વધતા. પહેલું વિકલન જો અમે એક કામ કરાય, અત્યારે તો ગુણાકારનો નિયમ કરી નાખીએ, બાકી આમાંથી 2 એટલે 4 કોમન લઈ લે તો સારું કહેવાય. બાકી આવે 18 - 2x હોલ સ્ક્વેર x નું વિકલન 1 પ્લસ x આમના આનું વિકલન 2 કૌંસમાં 18 - 2x ને -2x નું -2 બધામાંથી 18 - 2x કોમન, બીજા કૌંસમાં વધે 18 - 2x અહીંથી અહીંયા માઈનસ માઈનસ 2 દુ 4x. હવે પહેલા વિકલન બરાબર 0 લેતા, પહેલા વિકલન બરાબર 0 લીધું. આકૃતિ ભલે રહી, આપણે આકૃતિની અંદર જવા દેશું સ્ટેપ બધા. તો 18 - 2x ગુણ્યા 18 - 6x બરાબર 0. તો x બરાબર કાં તો 9 અથવા x બરાબર 3. તો x બરાબર 9 શક્ય નથી, તો x બરાબર 9 લઈએ ને તો આપણે લંબાઈ 18 - 2x છે ઈ 18 - 18 0 થઈ જાય લંબાઈ, નો હાલે. એટલે તેથી કરીને x બરાબર 9
શક્ય નથી. તો x બરાબર 3, પણ આનું હજી ફરીવાર વિકલન કરવું છે આપણે. તો થાય આ બીનો ગુણાકાર કરી નખાય, બીજું વિકલન થાય. બાકી x બરાબર 3 માટે 3 ની પહેલા અને 3 ની પછી એમ વિચારી શકાય પ્રથમ વિકલિત કસોટીથી કે આ પહેલું વિકલિત લખી નાખું 18 - 2x ગુણ્યા 18 - 6x. જો બીજું વિકલન જ્યારે જ્યારે આવું અઘરું પડતું હોય ને તો પ્રથમ વિકલિત કસોટી આપણી માટે આશીર્વાદ સમાન છે. તો 3 ની પહેલા બાજુની લંબાઈ 0 તો હોય જ નહીં, અને 3 ની પછી 9 થી વધારે છે નહીં. પહેલા વિકલનની વાત કરતા ચલો 3 ની પહેલા એટલે કોઈ પણ એક કિંમત લઈ લ્યો, 1 લઈ લ્યો, નાખો આમાં 1. 18 માંથી 2 જાય ધન, 18 માંથી 6 જાય ધન, ધન ધનાધન ધન, એટલે પહેલું વિકલન ધન છે. 3 ને 9 નાખો 4, 4 દુ 8, 18 માંથી 8 જાય ધન, 6 ચોક 24 ઋણ, ધન ગુણ્યા ઋણ છે. તો તેથી કરીને x બરાબર 3 માટે એટલે કે જે આ 18 સેન્ટીમીટર વાળું જે ચોરસ પતરું હતું એમાંથી તમારે આ જે ચોરસ તમે કે કોઈ 3 એટલે કે 3 લંબાઈ વાળો ચોરસ કાપો ને, અને જે પેટી બને ને આ પેટી આનું ઘનફળ મહત્તમ એટલે આમાં સૌથી વધારે પેંડા સમા છે. તમે જો 4 સેન્ટીમીટર વાળો કાપ્યો તો ઘનફળ ઓછું થઈ જાય, આમ ઊંચાઈ વધી જાય પણ ઘનફળ અંદર જગ્યા ઓછી થાય સમાવવાની જગ્યાએ. 2 વાળો કાપ્યો તો ચપટું થાય, અંદર જેટલી વસ્તુ સમાય એનું મહત્તમ ઘનફળ તમે 3 સેન્ટીમીટર વાળો ચોરસ કાપો ને તો જ થાય. See, this is really practical applied mathematics. JEE માં આવા દાખલા પૂછાય કે જેનો વ્યવહારમાં ઉપયોગ થાય. તો સ્પષ્ટ છે કે x બરાબર 3 માટે ઘનફળ મહત્તમ છે, એટલે બસ છેલ્લે જવાબ લખી નાખવાનો કે આમ પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર છે. આવું છેલ્લે સ્ટેટમેન્ટ લખી નાખવાનું. જે રીતે ચોરસ પતરું હતું એમ NCERT માં એની પછી 18મા દાખલામાં લંબચોરસ, એટલે કે આ લંબાઈ અને પહોળાઈ અલગ અલગ કરવાનું ઈ જ કામ. પેટી બનાવવાની ખુલ્લી, એટલે કે ચોરસ ટુકડા કાપીને. તો આપણે હું આખી રકમ નથી લખતો કારણ કે ડાયમેન્શન ની જરૂર છે, રકમ એની જ છે. 45 અને 24 રકમમાં આપી દીધું છે. આ x લંબાઈનો ચોરસ આપણે કાપીએ છીએ ચારે બાજુથી. તો સ્પષ્ટ છે કે એની લંબાઈ થઈ ગઈ 45 - 2x અને આ પહોળાઈ એટલી થઈ ગઈ 24 - 2x. ચલો આમાં કોઈને વાંધો નથી. અને એ પેટીનું ઘનફળ તમને સમજાઈ ગયું. જેથી કરીને પેટીનું ઘનફળ f of x બરાબર x 45 - 2x 24 - 2x. હું અહીંયા ત્રણેયનો ગુણાકાર કરી નાખીશ એટલા માટે કે ઓલું ચોરસમાં છે ને ઈ જે કાઉન્સ હોય ને આ લંબાઈ પહોળાઈ સમાન આવે એટલે આપણે કોમન લઈ શકીએ અને વાંધો ન આવે. આમાં આવી અલગ અલગ કાઉન્સ હોવાથી કોમન ન નીકળે. પેલા ગુણાકાર કરશું પછી આપણે વિકલન કરશું. તો આનો ગુણાકાર થશે 4x ઘન - 138x સ્ક્વેર માઈનસ પ્લસ 1080x. This is f of x. પહેલું વિકલન કરતા ચલો 4 × 12x સ્ક્વેર માઈનસ 138 × 276 1080. પહેલા વિકલન બરાબર 0 લેતા. બધામાંથી સ્પષ્ટ છે 12 કોમન કાઢતા 12 કોમન લેતા. This is x સ્ક્વેર 12 દુ 24 કોણ વધ્યો 36 12 × 36 23x 12 × 9 108 આ બિંદુ સુધી લોડ is equal to 0. So x square minus 23x plus 90 is equal to 0. એટલે પહેલા વિકલન નામ લખવું હોય તો આમ લખાય અહીંયા 12 કૌંસમાં x square minus 23x plus 90. કે બીજા વિકલન વખતે અસર પડે. ચાલો આના અવયવ પાડો 90 23 લાવવાના છે. તો 90 કેવી રીતે આવે? 10 દાણ 90 પણ 10 ને 9 19 થાય. 18 × 5 90
x minus 18 x minus 5 તો x ની બે કિંમત મળી 5 અથવા x બરાબર 18 x બરાબર 18 લો તો 18 નું ક્ષત્રિય ઋણ થઈ જાય x બરાબર 18 શક્ય નથી તેથી x બરાબર 5 બીજું વિકલન કરતા હવે ઈઝી છે 12 અચળાંક નામ this is 2x minus 23 બીજા વિકલનમાં 5 નાખતા 2 into 5 minus 23 which is less than 0 10 માંથી 23 જાય એટલે 13 minus 13 તો x બરાબર 5 માટે પેટીનું ઘનફળ મહત્તમ છે એટલે કે જે ચોરસ કાપવાનો આવે ઈ 5 સેન્ટીમીટર લંબાઈનો હોવો જોઈએ તો મસ્ત બે દાખલા ગણ્યા આપણે હજી આગળ બધા સારા સારા દાખલાઓ જ છે નેક્સ્ટ 19મો દાખલો છે મેં રકમ એટલે લખી કે એની રકમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે તેમ સાબિત કરો શું કહેવા માંગે છે સમજીએ કે વર્તુળ હોય તો હું આની અંદર જુઓ મેં લંબચોરસ બનાવ્યો મેં બીજો લંબચોરસ બનાવ્યો અંતર્ગત એની અંતર્ગત આ લંબચોરસ આવા અસંખ્ય લંબચોરસ બનાવી શકીએ એમાં એક લંબચોરસ આવો હશે તમે કહેશો આ તો તમે ચોરસ દોર્યો પણ ચોરસ ને લંબચોરસ તો કહેવાય લંબચોરસ ને ચોરસ નો કહેવાય બરાબર હું બોલું મગજમાં જવું જોઈએ ચોરસ ને તમે લંબચોરસ કહી શકો લંબાઈ અને પહોળાઈ સમાન હોય તો એને આપણે ચોરસ કહીએ છીએ જો ફરીવાર આ x અને આ x એટલે આ ચોરસ આ લંબચોરસ આ x અને y પણ હું આને લંબચોરસ કહી શકું અહીંયા x અને y બે સમાન છે બીજું કઈ નથી આ દાખલો એમ કહેવા માંગે છે કે વર્તુળની અંદર જે અસંખ્ય લંબચોરસ તમે દોરો પણ એમાં અંતર્ગત તમે જે ચોરસ દોરશો ને એનું ક્ષેત્રફળ મહત્તમ હશે નિયત વર્તુળના અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે એટલે સોરી એટલે આપણે વર્તુળની અંતર્ગત એક લંબચોરસ લેશું આ વર્તુળ એના અંતર્ગત આપણે લંબચોરસ લીધો એની લંબાઈ 2x પહોળાઈ 2y હાથે કરીને ડબલ લઉં છું કે જેથી ગણતરી ઈઝી રહે આ વર્તુળની ત્રિજ્યા r તો આ થઈ ગયું x ખબર પડે ને અડધું થાય અને આખું 2y લીધું એટલે એટલું થઈ જાય y એટલે અહીંયા લખાય r2 બરાબર x2 y2 r છે ત્રિજ્યા એટલે ઓકે તો આ x/2 y/2 નો આવે મેં 2x 2y લઈ મટીરીયલમાં બહુ અઘરી રીતે દાખલો ગણેલો છે આપણી રીત સાવ અલગ છે હવે તો તેથી કરીને અહીં જો લંબચોરસની લંબાઈ 2x પહોળાઈ 2y તો તેથી લંબ ચોરસનું ક્ષેત્રફળ 2x ગુણ્યા 2y આપણને ખબર છે કે આપણે કાં તો x અથવા y એક ચલમાં ક્ષેત્રફળને લઈ જવું પડે કારણ કે આ ક્ષેત્રફળને મહત્તમ બતાવવાનું છે જેને મહત્તમ બતાવવાનું હોય એનું વિધેય બનાવવાનું છે આગળ વધીએ જો વર્તુળની ત્રિજ્યા r હોય તો સ્પષ્ટ છે કે r2 બરાબર x2 y2 હવે મગજ ચલાવતા ક્ષેત્રફળ નું જે વિધેય હોય
મહત્તમ નિયંત્રણમાં એક આપણને હા છે કે તમે વિધેયનો વર્ગ પણ કરી શકો છો અને એને મહત્તમ બતાવો તો ચાલે. તો લખી છે અહીંયા કે f(x) બરાબર 2 દુ 4 x y all square. એટલે આ થઈ ગયું 16 x square y square. એટલે 16 x square r square minus x square. y square ની કિંમત મૂકી દીધી. This is our f(x) કે જે ક્ષેત્રફળના વર્ગનું વિધેય આપણે f(x) લીધું છે. ચાલે. આને આપણે મહત્તમ બતાવવાનું. એટલે પહેલા તો હું છે ને હજી એનું સાદુરૂપ આપી દઉં. તો વિકલન કરીશ ને તો ગુણાકારનો નિયમ થશે. એટલે x પદ ની અંદર ગુણાવીને વિકલન કરીએ. 16 x square r square minus x ની 4 વિકલન કરતા 16 અચળ r square અચળ x નું વિકલન 2x x ની 4 નું 4x ગણ. હું તો બીજું વિકલન ની સાથે કરી નાખવાનું હોય, ધીરે ધીરે ટેવ પાડી દેવાની. પછી પહેલા વિકલન બરાબર 0 લેવાનું. 2r square અચળ x નું વિકલન 1 12x square. હવે પહેલા વિકલન બરાબર 0 લેતા આના બરાબર 0 16 છેદમાં જાય 2r square x બરાબર 4x ઘન 2 2 દુ 4 x કેન્સલ કારણ કે અહીંયા x છે લંબાઈ છે 0 નો હોય તો r square બરાબર 2x square. પણ આપણે x ની કિંમત મેળવવાની એટલે x square બરાબર r square by 2. જે x ની કિંમત આવી ઈ બીજા વિકલનમાં નાખવાનું. બીજું વિકલન ઋણ આવે તો x ની આ કિંમત માટે ક્ષેત્રફળ મહત્તમ છે એમ સાબિત થાય. પણ ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે લંબચોરસ નો રહેવો જોઈએ, ચોરસ થઈ જવો જોઈએ. એટલે લંબાઈ પહોળાઈ સમાન થઈ જવી જોઈએ. જો આ બધા વિચારો મગજમાં જ આવવા જોઈએ. તો હવે x² ની કિંમત બીજા વિકલનમાં નાખતા જ્યાં જ્યાં x² હોય ત્યાં r² by 2 નાખતા 16 2r² minus 12 r² by 2 16 2r² minus 6r². Oh very good, this is negative. તો તેથી કરીને x² બરાબર r² by 2 માટે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે અને at that time લંબચોરસ છે એ ચોરસ બની જવો જોઈએ. so let us see x² કઈ ગયો x² આવ્યો અહીં r² by 2 નાખીએ. r² બરાબર r² by 2 plus y² સાદુરૂપ આપતા very good, y² is also r² by 2 એટલે લંબાઈ r by √2 પહોળાઈ r by √2. એટલે જ્યારે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હશે ત્યારે લંબચોરસ નહીં રહેતા, લંબાઈ પહોળાઈ સમાન થઈ જશે એટલે કે e ચોરસ થઈ જશે. તો તેથી કરીને વર્તુળમાં એટલે કે x બરાબર y સીધું લખી શકાય. લંબાઈ અને પહોળાઈ સમાન છે તો તેથી કરીને નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. સી બહુ મસ્ત દાખલાઓ છે. મટીરીયલમાં એ લોકોએ અલગ રીતે ગણ્યો છે, એની રીત ખોટી નથી, પણ આ રીત આપણી માટે વધારે સહેલી છે. સરસ દાખલો છે. રકમ વાંચવાની 2 વાર આવડી જ જાય, ચિંતા નહીં કરવાની. લંબ વૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય એટલે નળાકારનું તો પહેલો સ્વાધ્યાય આવડવો જોઈએ, બધા સૂત્ર આવડવા જોઈએ. નળાકારનું પૃષ્ઠફળ એટલે એનું કુલ ક્ષેત્રફળ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ 2πrh અને આ બંને વર્તુળ પ્લસ 2πr². એટલે એને એમ કીધું છે કે પૃષ્ઠફળ અચળ છે, સો s is constant. s નું વિકલન 0 થાય છે. આ આપેલું છે સમીકરણ નંબર 1. at that time નળાકારના આધારનો વ્યાસ એટલે કે આ ત્રિજ્યા r હોય તો વ્યાસ કેટલો થાય 2r અને તેની ઊંચાઈ h. આધારનો વ્યાસ અને તેની ઊંચાઈ જેટલો હોય એટલે 2r અને h બંને સમાન હોય ત્યારે તેનું ઘનફળ મહત્તમ છે એમ બતાવો. એટલે આપણો ટાર્ગેટ નળાકારના ઘનફળનું
સૂત્ર પહેલા એટલે કે એનું વિધેય બનાવવાનું, એનું પહેલું વિકલન કરવાનું, એનું બીજું વિકલન કરવાનું, પહેલા વિકલન બરાબર 0 લેવાનું, કિંમત બીજા વિકલનમાં નાખવાની, બીજું વિકલન ઋણ બતાવવાનું, એટલે કે ઘનફળ મહત્તમ થાય. અને ઘનફળ જ્યારે જ્યારે મહત્તમ થાય એટ ધેટ ટાઈમ વ્યાસ અને ઊંચાઈ બંને સમાન થાય તો દાખલો પૂરો થઈ જાય. તો આખો મગજમાં સ્ક્રિપ્ટ તૈયાર હોવી જોઈએ તો દાખલો થઈ જાય. નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. એટલે r અને h બે ચલ નો ચાલે. કાં તો x નું વિધિ હોય, કાં તો y નું વિધિ હોય, કાં તો r નું વિધિ હોય, કાં તો h નું વિધિ હોય. તો સ્ક્વેર વાળાની કિંમત નો મુકાય, સ્ક્વેર વગરનાની કિંમત મુકાય. અને h ની કિંમત આમાંથી મળે પાઈ r સ્ક્વેર h એટલે s minus 2 pi r square upon 2 pi r. एक पाई गया, एक आर गया, r by 2 s minus 2 pi r square. તો હવે આ f of r થઈ ગયું ઘનફળનું વિધેય. અને હું આને આમ લખીશ rs by 2 cancel pi r ઘન. તો આ નળાકારનું ઘનફળ મહત્તમ છે બતાવવા માટે એનું પહેલું વિકલન કરતા f prime of r s by 2 અચળ r નું વિકલન 1, this is 3 pi r square. સાથે સાથે બીજું વિકલન કરી નાખતા s અચળ 2 અચળ 0, this is 6 pi r. આપણું કામ થઈ ગયું. બીજું વિકલન આમ જોતામાં જ દેખાય છે કે ઋણ છે, પણ પછી આપણે નિયમ પ્રમાણે હાલશું. પહેલા વિકલન બરાબર 0 લેશું. પહેલું વિકલન આની બરાબર 0 એટલે s/2 બરાબર 3 pi r સ્ક્વેર. s બરાબર 6 pi r સ્ક્વેર. s એટલે શું? 2 pi r h, 2 pi r h વત્તા 2 pi r સ્ક્વેર બરાબર 6 pi r સ્ક્વેર. 2 pi r સ્ક્વેર આમ જાય 2 pi r h 4 pi r સ્ક્વેર 6 માંથી 2 જાય એટલે pi કેન્સલ, એકાર કેન્સલ, 2 દુની 4, h બરાબર 2r. તો પહેલા વિકલન બરાબર 0 લેતા r ની કિંમત h/2 હોય એટલે r બરાબર h/2 ત્યારે f ડબલ પ્રાઇમ ઓફ r આમાં હું ગમે ની કિંમત નાખું, this is always negative, -6 pi h/2 લખવું તો કાઈ કહેવાનું નથી. બીજું વિકલન ઋણ છે એટલે કે r બરાબર h/2 ત્યારે લંબવૃત્તીય નળાકારનું ઘનફળ મહત્તમ છે. એટલે કે લંબવૃત્તીય નળાકારનું ઘનફળ મહત્તમ હોય ત્યારે 2r બરાબર h હોય એટલે કે વ્યાસ અને ઊંચાઈ, પાયાનો વ્યાસ અને ઊંચાઈ સમાન હોય એમ સાબિત થાય છે. આ બધા પ્રશ્નો MCQ JEE ગુજકેટના છે કે લંબવૃત્તીય નળાકારનું ઘનફળ મહત્તમ હોય ત્યારે પછી ઓપ્શન હોય ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે, વ્યાસ અને ઊંચાઈ સમાન છે, ઊંચાઈ કરતા ત્રિજ્યા 3 ગણી છે, ત્રિજ્યા કરતા ઊંચાઈ 3 ગણી છે. આવા બધા ઓપ્શન હોય છે એના. તો મસ્ત દાખલાઓ છે, બરાબર સમજાતા હશે. આગળ વધતા જઈએ.